વડોદરા પોલીસ કમિશનર દ્વારા અટલાદરા લક્ષ્મીનારાયણ ક્લબ ખાતે 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત જેમાં રિકવર થયેલો મુદ્દામાલ અરજદારોને પરત સોંપવામાં આવ્યો હતો. વડોદરા શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન મુજબ શહેર સ્તરનો 13 તુજકો અર્પણ કાર્યક્રમનું વડોદરા અટલાદરા લક્ષ્મીનારાયણ ક્લબ એન્ડ રિસોર્ટ ખાતે યોજવામાં આવ્યો. 13 તુજકો અર્પણ કાર્યક્રમમાં શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર, જોઈન્ટ પોલીસ કમિશનર નિલેશ ઝાંઝરિયા, મેયર ગીતાબેન મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, ડીસીપી, એસસીપી, જુદા જુદા પોલીસ સ્ટેશનના પીઆઈ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં 13 તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જુદા જુદા પોલીસ સ્ટેશન દ્વારા રિકવર કરાયેલ મુદ્દામાલ મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યો. 13 તુજકો અર્પણ વડોદરા પોલીસનો નોંધપાત્ર અભિગમ છે, જેમાં ચોરી, લૂંટ કે ગુમ થયેલા સામાન જેવા કે મોબાઈલ, વાહન, દાગીના વગેરે શોધી કાઢી અરજદારોને પરત કરવામાં આવ્યો. આજે 13 તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરી છે, જેમાં શહેરમાં જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ મિલકત સંબંધી ગુનાઓ, સાયબર અપરાધો, ચીટિંગ વગેરે ગુનાઓમાં સંડાયેલ જે મુદ્દામાલ છે આનું મૂળ માલિકને કે ભોગ બનનારને પરત કરવાની કાર્યક્રમ છે. તમે જાણો છો કે આવા ફરિયાદો દાખલ થાય તો પોલીસ ખૂબ મહેનત કરે છે અને ટેકનોલોજી અને એમના કૌશલ્યના માધ્યમથી આરોપી સુધી પહોંચીને મુદ્દામાલ પરત મેળવવામાં સફળતા મેળવે છે. પરંતુ જ્યાં સુધી ફરિયાદીને આ વસ્તુઓ પરત ન મળે ત્યાં સુધી આપણે કહીએ છીએ કે સિટીઝન સેટિસ્ફેક્શન આ ના મળે. એટલા માટે જ વડોદરા શહેર પોલીસ સિટીઝન સેન્ટ્રિક અપ્રોચથી ડિટેક્ટ થયેલા તમામ કેસોમાં ઇન્વોલ્વડ મુદ્દામાલને મૂળ માલિકને પરત આપવા અંગે કોર્ટની આદેશ મેળવીને કાર્યવાહી કરી રહ્યા છે. વર્ષ 2025માં 50 કરોડથી વધારે રકમને મુદ્દામાલ આપણે પરત કરી છે. 2026માં અત્યાર સુધી 8 કરોડથી વધારે રકમના મુદ્દામાલને આપણે જુદા જુદા પોલીસ સ્ટેશન, એસીપી, ડીસીપી કક્ષાએ યોજાયેલ કાર્યક્રમોમાં વિતરણ કરી છે. આજના કાર્યક્રમમાં માનનીય મેયર શ્રી વડોદરા શહેર, ડેપ્યુટી મેયર શ્રી વડોદરા શહેરના ઉપસ્થિતિમાં આવા એક કાર્યક્રમનું આયોજન કરીને ડિટેક્શન કરનાર પોલીસ અધિકારીઓને સન્માન અને ભોગ બનનાર કે જે વિક્ટિમ નાગરિકો હતા એમને એમના મુદ્દામાલ પરત કરવાની કાર્યક્રમનું આયોજન કરી છે. આના મારફતે એક સ્ટ્રોંગ મેસેજ આપવા માંગીએ છીએ. વડોદરા શહેર પોલીસ મહત્તમ સંખ્યામાં ગુનાના શોધ કરવા માટે અને દરેક કિસ્સામાં ભોગ બનનારને પણ મદદ મળે તે રીતે સિટીઝન સેન્ટ્રિક અપ્રોચથી આપણા કામ કરવા માંગીએ છીએ. આમાં સફળતા પણ મેળવી છે. આભાર.